મહુવામાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂઆત ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ તેમજ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ તેમજ પ્રાંત અધિકારીની હાજરીમાં શુભારંભ કરવામાં આવ્યો। મહુવા પંથકમાં 3000 જેટલા કપાસ વેચાણ માટે ખેડૂતો દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું। મહુવાના વિસ્તારોમાં 13 કોટન જીનિંગ જેટલા સંસ્થા દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદીની શરૂઆત માનનીય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલના વરદ હસ્તે આજે 4 કેન્દ્રોમાં આજે શુભ મુહૂર્ત કરવામાં આવ્યું છે। જે કપાસની ખરીદીમાં ભારત સરકારના નીતિ નિયમો ધારાધોરણો મુજબ કપાસનો ભાવ ₹1612 લેખે પ્રતિમણ દીઠ ખેડૂતોને આપવામાં આવશે। ખેડૂતોને પૂરતો ભાવ મળી રહે તે હેતુથી સરકારે આજે શુભ શરૂઆત કરવામાં આવી છે। ભોગાવે ગજેરા ઉગલવાણ ગામ અને અમે દેવભૂમિ કોટનમાં અત્યારે બોલાવ્યા એટલે આવ્યા છે। આજે સરકારશ્રીની જે યોજના છે ટેકાના ભાવે ખરીદી કરવાની તે ખરીદીનો શુભારંભ થઈ રહ્યો છે। તો ટેકાના ભાવ 1612 સારા ભાવ છે અને એ ભાવથી ખેડૂતોનો કપાસ બધો ખરીદાય એવી અમારી વિનંતી। જય હિન્દ જય ભારત। બીલા હિંમતભાઈ જીવરાજભાઈ રાદડિયા બીલા ગામના સરપંચ શ્રી છું અને આજ રોજ આ જીનિંગની અંદર સીસીઆઈની ખરીદી શરૂ કરી છે। 1602 રૂપિયાના ભાવથી એ ખેડૂત 12 રૂપિયા ખેડૂતના હિતદાયક છે અને ખેડૂતને ખૂબ લાભ મળે એવી આયોજન ગોઠવેલું છે। તો આનું પેમેન્ટ ટાઈમસર ખેડૂતને મળી રહે એવી અમારી માંગણી છે। જય ભારત સાહેબ જણાવવાનું કે હું ખેડૂત ગોબરભાઈ મથુરભાઈ હળિયા ઉગલવાણ પંચાયત સરપંચ આજે સીસીઆઈની ખરીદી માટે થઈ અને દેવભૂમિ કોટનમાં ધારાસભ્ય અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને સૌ ખેડૂત અને વેપારી અને સાથે મળી અને જે આજનું સીસીઆઈ ખરીદીનું ઉદ્ઘાટન કરેલું અને 1612 રૂપિયા સીસીઆઈમાં સરકારે નક્કી કરેલા ભાવ પ્રમાણમાં સૌ ખેડૂતને મળે અને કપાસની ખરીદીમાં સારું સૌને રહે અને જેસર ને મવાના વચ્ચેના સેન્ટરમાં જે રાખેલું છે એ બદલ સૌ આગેવાનો અને કાર્યકરોનો સૌનો આભાર કે ખેડૂતોને સારા ભાવ મળી જાય અને થોડું ઘણું ડેમેજ હોય પણ સરકારના નિયમ પ્રમાણમાં ચલાવી અને સારું ખેડૂતને સૌ સહકાર મળે અને સારા ભાવ મળી રહે એ બદલ સૌનો આભાર।